મિત્રો, વિચારતો હતો કે આજનો વાતનો વિષય કયો રાખવો. એટલે ઓબ્વિયસલી તમે જ સેન્ટરમાં હોવ કે આપણે એવી કઈ વાત વિદ્યાર્થીઓની સામે કરી શકીએ કે જેથી એને કંઈક ફાયદો થાય. એટલે તમને ધ્યાનમાં રાખીને વિચારતો હતો તો પછી વિચાર એ આવ્યો કે દુનિયાના કોઈ પણ ક્ષેત્રમાં, એ ફિલ્મ ઇન્ડસ્ટ્રી હોય કે પછી પોલિટિક્સ હોય કે સ્પોર્ટ્સ હોય કે વિદ્યાનું ક્ષેત્ર હોય, સફળ કોણ જાય અને કોણ નિષ્ફળ થાય, મોર ઓર લેસ કોર રીઝન બધા જ ક્ષેત્રમાં સફળ થવા પાછળના કે નિષ્ફળ જવા પાછળ એ સેમ ટાઈપના હોય. એ તમારી નીટ JEE કે બોર્ડ ગુજકેટના માર્કમાં તે સફળતા કે નિષ્ફળતામાં એ જ કારણ હોય. જે કારણ એક ફિલ્મના એક્ટર તરીકે સફળતા કે નિષ્ફળતામાં હોય, કે ક્રિકેટર તરીકે સફળતા કે નિષ્ફળતામાં હોય, કે પોલિટિશિયન તરીકે સફળતા નિષ્ફળતા હોય, કે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ તરીકે સફળતા નિષ્ફળતાની વાત આવતી હોય, કોર રીઝન સેમ હોય. એટલે મારા માઇન્ડમાં તરત કેટલીક બનેલી ઘટનાઓ મગજમાં આવી. અમે જ્યારે તમારી જવડા હતા ત્યારે આપણા દેશમાં લતા મંગેશકર છે, એની બોલબાલા હતી. એ એટલા બધા ફેમસ સિંગર હતા કે એણે લગભગ કોઈ લેંગ્વેજ એવી નથી કે જેમાં એણે ગીત ન ગાયા હોય, અને કોઈ સક્સેસફુલ મૂવી એવી ન હોય કે જેમાં લતા મંગેશકરનું ગીત હિટ ન હોય. એ જ કે એની આજુબાજુના અરસામાં વર્લ્ડ લેવલે માઇકલ જેક્સન છે, એની બોલબાલા હતી. લતા મંગેશકર તો સમજ્યા કે ઇન્ડિયા કે પછી ઇન્ડિયનને જાણનાર લોકોમાં એની ફેમસ હતા કે નામના હતી. માઇકલ જેક્સન આખા વર્લ્ડની અંદર ફેમસ હતા. થયું શું કે માઇકલ જેક્સન યુવા વયે મરેલી હાલતમાં મળી આવ્યા, અને લતા મંગેશકર છે એ આજીવન એક ગાયનની વિભૂતિ તરીકે ઉભરી આવ્યા. તમે ઉદ્યોગપતિમાં રતન ટાટા કે નારાયણ મૂર્તિ કે આનંદ મહિન્દ્રા કે અદાણી કે અંબાણી કે આ બધા ઉદ્યોગ ગૃહોને જુઓ, અને એની સામે અનેક એવી ઇન્ડસ્ટ્રી છે કે જે એક તબક્કે આના કરતા આગળ હતી. કિંગફિશર છે, એના ફાધર વખતથી ઉદ્યોગપતિ વિજય માલ્યા, અને એને દેશ છોડીને ભાગી જવું પડ્યું. CCDના માલિક, કોફી કાફે ડે, તમે બધા કદાચ બહુ ફેમસ કોફી ચેઇન છે CCD. લગભગ નહીં તો એના અમુક સેંકડો સ્ટોર હશે ઇન્ડિયામાં. એના માલિકે ઉપરથી પડતું મૂકીને આપઘાત કર્યો હતો, જેની સ્થાપના કરી એણે. જ્યારે રિલાયન્સ છૂટું પડ્યું 20-25 વર્ષ પહેલા, ત્યારે બે ભાઈ અનિલ અંબાણી અને મુકેશ અંબાણી, એની વચ્ચે બહુ સલાહ મશવરાના અંતે અમુક વાદ વિવાદ બધાના અંતે વિભાજન થયું. અમુક ઇન્ડસ્ટ્રી મુકેશ અંબાણીના ભાગે આવી, અમુક અનિલ અંબાણીના ભાગે આવી. ત્યારે અમારો એ સમય હતો, એટલે અમે વિચારતા કે મુકાભાઈનું કાંઈ હાલશે નહીં. ઓલો અનિલ અંબાણી ખૂબ સ્માર્ટ, ધીરુભાઈ અંબાણીની સાથે વધારે બિઝનેસમાં સંલગ્ન એ ગણાય, અને દેશ દુનિયામાં ચહેરો અનિલ અંબાણીનો ફેમસ. મુકાભાઈ મારી જેવાય ક્યાંય બહુ જાહેરમાં દેખાય નહીં, લગર વગર હોય, ઇન બીન માર્યું ન હોય, કાંઈ નો હેરસ્ટાઇલના ઠેકાણા હોય. હવે થયું શું આ 20 વર્ષમાં કે મુકેશ અંબાણી છે એ ઇન્ડિયાના ટોપ રિચેસ્ટ પર્સનની અંદર આવે, એની બધી જ ઇન્ડસ્ટ્રી ફ્લરિશ થઈ. ઇવન નવી સ્થાપી જે જીઓ જેવી, એમાં એ આગળ નીકળે. નહીં તો ટેલિકોમ છે એ અનિલને ભાગે આવ્યું હતું. એ જ્યાં સુધીનો કરાર હતો એ પછી જીઓ લોન્ચ કરવામાં આવી, અને અનિલ અંબાણી છે એના ઉપર અનેક પ્રકારના કેસને દેવામાં ડૂબી ગઈ બધી કંપની. ક્રિકેટર તરીકે સચિન તેંડુલકર અને વિનોદ કાંબલીનું ડેબ્યુ એક સાથે થયેલું.
બંને ટીમમેટ સ્કૂલ વખતથી હતા અને બંને સ્કૂલમાંય ઓપનિંગ કરતા, અને ઇન્ડિયાની ટીમમાં આવ્યા ત્યારે બંને ઓપનિંગ કરતા. અને ક્રિકેટના નોલેજને જ્યાં સુધી લાગે વળગે ત્યાં સુધી વિવેચકો એમ કહેતા કે આ વિનોદ કાંબલી છે એ સચિન કરતાં બેટર છે, એનું ક્રિકેટ સ્કિલ બેટર છે. અને બનતું એવું શરૂઆતના રેકોર્ડ છે એ વિનોદ કાંબલીના વધારે સારા હતા સચિન કરતાં. એવું શું બની ગયું કે સચિન તેંડુલકર છે એ ક્રિકેટના રિટાયર થયા પછી ભગવાન ગણાય, અને વિનોદ કાંબલી છે એ એવી દયનીય સ્થિતિમાં છે કે એની સારવાર માટે હમણાં બધાએ ડોનેશન ભેગું કર્યું હતું. એવરીવેર રાજકારણમાં નરેન્દ્ર મોદીજી છે એ સીએમ તરીકે આવ્યા ત્યારથી લઈને આ દિન સુધી ઓલમોસ્ટ 25 વર્ષ થવા આવ્યા. ક્યાંય કોઈ પ્રકારનો ડાઘ નહીં, કોઈ પ્રકારનું પતન નહીં, નિષ્ફળતા નહીં. એના કાર્યકાળમાં અનેક રાજનેતાઓ જેના લોહીમાં પેઢી દર પેઢી રાજકારણ હોય એવા લોકોએ તે કોઈક જેલમાં ગયા તો કોઈકને પ્રજાએ જાકારો દીધો. એ કેજરીવાલ હોય કે લાલુ પ્રસાદ હોય કે મુલાયમસિંહ યાદવ હોય કે શરદ પવાર હોય કે ગુજરાતના બીજા અન્ય નેતાઓ હોય. કયું ફેક્ટર છે કે જે સ્કિલ તો છે, આવડત તો છે, ખબર છે કે મારે આ કરાય ને આ ન કરાય. વિજય મલ્યાને ખબર હતી જ કે ઇન્ડસ્ટ્રી કેમ ચલાવાય, તોય એનાથી ભૂલ કેમ થઈ ગઈ, એટલું ખોટું કેમ થઈ ગયું કે એના ઉપર એવા કેસો થયા, કંપની એટલી નાદાર થઈ કે એને ભાગી જવું પડ્યું. સીસીડી તો પોતે સ્ટાર્ટ કરેલી કંપની હતી. કોણ વિચાર કરી શકે કે કોફીની એક શોપ છે એમાં 2-4 હજાર કરોડની કંપની થાય? એને બધી ખબર જ હતી કે કેમ ધંધો ચલાવાય, તોય એનાથી એવું શું થઈ ગયું કે જ્યારે એણે આપઘાત કર્યો ત્યારે 4,000 કરોડનું માથે દેવું થઈ ગયું. અને એ જ કંપની પછી એની વિધવા પત્નીએ હાથમાં લીધી અને આજે એ પ્રોફિટમાં આવી ગઈ. ઓલું 4,000 કરોડનું દેવું છે એણે ચૂકવી દીધું. જબકે એની વાઇફ છે એ ધંધામાં હતી નહીં. ધર્મના ક્ષેત્રમાં આ બીએપીએસમાં પ્રમુખ સ્વામી મહારાજ એક ઉદાહરણ તરીકે લઉં કે એમને યુવાન વયે બીએપીએસનું વડપણ સંભાળ્યું અને પછી છેક દેહ ત્યાગ કર્યો ત્યાં સુધી કોઈ ડાઘ વગર દેશ દુનિયામાં બધી જગ્યાએ દરેક ઉંમરના લોકોને આધ્યાત્મિક જ્ઞાન આપ્યું. અને એમાં તો જે કાંઈ એના અનુયાયીઓની સંખ્યા હતી કે જે કાંઈ વિકાસ થયો તો એમાં આખી સંસ્થા ભાગ ભજવતી હતી, ખુદ એકલાનું એ નહોતું ક્રિએશન. એની સામે ઉદાહરણ તરીકે આશારામ બાપુ છે, એક હરિયાણા પંજાબની અંદર રામ રહીમ કેવું કંઈક નામ છે, બાબા રામ રહીમ. એકલા પંડ્યા આખો સંપ્રદાય ઊભો કરેલો અને પોતાની આવડતથી આટલા બધા દેશ વિદેશમાં અનુયાયીઓ ફેલાવેલા. એવું શું થયું કે ગઢેગઢ પણ હજી જેલમાં છે? ક્યાંક ચૂક થઈ જાય છે. કોઈક જગ્યાએ એવું હશે કે આવડત નહીં હોય, પણ આ બધા તો એવા હતા કે જેની આવડત જે એની સાપેક્ષે જે સફળ થયા એની કરતાં વધારે હતી. અમારા જમાનામાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અંદર સુપરસ્ટાર છે એ દર 2-4 વર્ષે બદલાતા. ક્યારેક રાજેશ ખન્નાની સિરીઝ ઓફ પિક્ચર છે એ સક્સેસ જાય તો એ સુપરસ્ટાર બને, ક્યારેક ધર્મેન્દ્રની 2-4 મૂવી છે એ લગાતાર સક્સેસ જાય તો એ સુપરસ્ટાર તરીકે ઓળખાવા લાગે, ક્યારેક જીતેન્દ્ર હોય તો ક્યારેક સંજીવ કુમાર હોય. અમિતાભ બચ્ચન ક્યારેક ક્યારેક સુપરસ્ટાર થતા હતા, પછી પાછું એનું પતન એટલી હદે પતન થયું. એ રાજકારણમાં ગયા, એબીસીએલ કરીને એક ઇન્ડસ્ટ્રી કંપની સ્થાપી એણે, અમિતાભ બચ્ચન કોર્પોરેશન લિમિટેડ, અને ઝીરો થઈ ગયા, દેવાદાર થઈ ગયા. અને પછી પાછા આ કોણ બનેગા કરોડપતિના ટીવીના માધ્યમથી ટચકોડા સ્ક્રીનથી એ પાછા રિવાઈવ થયા. અને આજની તારીખે આ એજે પણ એ સુપરસ્ટાર છે. ઓલા મેં જે અગાઉ નામ લીધા એ બધા જીવે જ છે ને, એના બધામાં આવડત છે જ, ઘણા ખરા જીવે છે. તો દરેક ક્ષેત્રમાં આ વસ્તુ કોમન છે દોસ્તો. આપણે અહીંયા બેઠા છીએ, કેટલા બધાને 10મા ધોરણમાં 90%, 92%, 95%, 85%, 88%.
પોતપોતાના સ્કૂલ ક્લાસની અંદર ટોપર તરીકે આપણે ધોરણ 1 થી 10 સુધી રહ્યા હોઈએ. આપણે હજી તો 4-5 મહિનાનો સમય ગયો છે. આપણે ત્યાં જાણવાની જરૂરિયાત છે ખરી કે કેમ ફિઝિક્સમાં 180માંથી 175 મારા ક્લાસમાં મારી બેન્ચમાંથી છોકરો લાવે છે અને મારા ખાલી 75 નથી આવતા. જબકે એ જ પેપર છે, એ જ ટીચર છે, એ જ ભણાવનાર છે, બધી પદ્ધતિ સેમ છે. યહાં તક કે મારા ને એના 10માના ટકા સરખા છે ઓલમોસ્ટ. કેમ એને આવે છે ને મારે નથી આવતા? કેમ બાયોલોજીમાં કોકને 350 આવે છે ને મારે કેમ 200 ક્રોસ નથી થતા? વી મસ્ટ ટ્રાય ટુ ઇન્ટ્રોસ્પેક્ટ. આપણે બધાએ આત્મમંથન કરવું જોઈએ. કારણ કે તમે જ્ઞાન મંજરીમાં આખા દેશમાંથી, દુનિયામાંથી અહીંયા ભેગા થયા છો કોઈ એક મકસદ માટે. આ રૂટીન 11-12 નથી. તમારે એકના ઘરે 2 એવી વ્યક્તિઓ બેઠી છે જેને 24 કલાક તમારી સામે જ નજર છે કે મારો દીકરો કે મારી દીકરી છે. એ જ્ઞાન મંજરીમાં ગયા છે, એ આઈઆઈટીમાં જશે, એનઆઈટીમાં જશે, એ મેડિકલમાં જશે. તમે જન્મા નહોતા ને, એમણે ક્યારેક પ્લાનિંગ કર્યું છે કે મારે ઘરે દીકરો કે દીકરી થાય, ત્યારથી એમણે સપના જોયેલા છે. અને ધીરે ધીરે તમારામાં પણ એ સ્વપ્ન છે એ ઉગ્યું હશે. તો કેમ ઓલમોસ્ટ એક પણ એ વ્યક્તિને એની કેપેસિટી અને એની ઈચ્છા પ્રમાણેનું પરિણામ નથી આવતું? શું આપણે જાણતા નથી કે કઈ રીતે ભણવું? જો તમે કહેતા હો કે મને ખબર નથી પડતી હોમવર્ક કેમ કરવું, કે લેક્ચર કેમ એટેન્ડ કરવા, કે ટેસ્ટની તૈયારી કેમ કરવી, તો તમારા જેવો મૂર્ખ કોઈ નથી. આ એકમાત્ર વિદ્યાપીઠ એવી છે કે જેની અંદર ભણાવવું કેમ એની કરતાં ભણવું કેમ એના ઉપર અમે ડેઈલી ફોકસ કરતા હોઈએ. અમારી એક પણ સભા અહીંની એવી ના ગઈ હોય કે જેમાં તમને એ માર્ગદર્શન ના મળ્યું હોય કે ભણાય કેમ. એક આખો દિવસ અહીંથી આપણે વિદ્યાયજ્ઞ દ્વારા તમને સમજાવ્યું છે કે લર્નિંગ સ્ટાઇલ કેવી હોવી જોઈએ, લાઈફ સ્ટાઇલ કેવી હોવી જોઈએ. તો આપણામાં આપણે બીજા બધાનું જવા દઈએ, આપણી નિષ્ફળતા પાછળ રિસ્પોન્સિબલ ફેક્ટર કયું છે એ આપણે વિચારીએ. શું આપણે એ જાણતા નથી કે કેમ ભણાય? શું આપણામાં અત્યારે જેટલા ટકા આવે છે એટલી જ એબિલિટી છે? ભગવાને એટલી જ શક્તિ દીધી છે? વી મસ્ટ આસ્ક અવરસેલ્વ્સ. ટકા આવે કઈ રીતે એ વાત કરું એ પહેલા બ્રોડલી મને એમ થયું કે આ કેપેસિટી હોવા છતાં, સંજોગો ફેવરેબલ હોવા છતાં એક સક્સેસફુલ જાય છે, એના જ જેવા સંજોગો વાળો બીજો નિષ્ફળ જાય છે. એક રાઈઝ થાય છે, એકનું પતન થાય છે. ઘણા કારણો પૈકીનું કયું કારણ જવાબદાર હશે? ઘણા સોર્સિસ પૈકી ક્યાંથી આ માર્ગદર્શન આપણે મેળવવું? શું કોઈ બુક વાંચી આપણે ખબર પડશે? કોઈ શિક્ષકને પૂછી ખબર પડશે? કોઈ વિદ્વાનનો અભિપ્રાય લઈ લેશું? કોઈ ધર્મગુરુનો અભિપ્રાય લેશું? મને મનમાં એ મનોમંથન હાલ્યું ને પછી મને વિચાર આવ્યો કે કોઈ પાસેથી શું કામ માર્ગદર્શન લેવું? આ ધરતી, આ સૃષ્ટિના સર્જનહાર ખુદ ભગવાને માર્ગદર્શન આપ્યું છે કે કઈ રીતે સફળ થવાય, કઈ રીતે દુઃખી થવાય, કઈ રીતે નિષ્ફળ જવાય. એટલે મેં ભગવદ્ ગીતામાંથી એક શ્લોક ગોત્યો અને હું તમારી સામે એ શ્લોક પેશ કરવા માંગુ છું. 6ઠા અધ્યાયનો, ચેપ્ટરનો એ 5મો શ્લોક છે. ઉદ્ધરેત આત્મના આત્મનમ ન આત્મના અવસાધયેત આત્મ એવ આત્મનો બંધુ આત્મ એવ હિ રિપુર આત્મનો. મેં થોડું છૂટું પાડી પાડીને લખ્યું છે મારી રીતે. ઉદ્ધરેત એટલે ઉદ્ધાર કરવો. ઉદ્ધાર કરવો મીન્સ કે વિકાસ કરવો, સફળતા મેળવવી, આપણી લાઈફને મિનિંગફુલ બનાવવું, ચરિતાર્થ કરવું.
ભગવાન એવો આદેશ કરે છે મનુષ્યને કે આત્મા એટલે સેલ્ફ, એક આત્મા એટલે સેલ્ફ થાય, એક આત્મા એટલે મન થાય. મનથી જ વ્યક્તિએ પોતાનો ઉદ્ધાર કરવો જોઈએ. વાત મન ઉપર આવે છે, માઇન્ડ ઉપર. ન આત્મના અવસાદેત, અવસાદેત એટલે પતન, ડિસ્ટ્રક્શન, વિનાશ. મનથી માણસે પોતાનો ઉદ્ધાર કરવો જોઈએ, પતન નહીં. આ સ્પષ્ટ આદેશ છે ભગવાન. આપણને મન અને બુદ્ધિ આપ્યા છે એવા કોઈ પશુઓની નથી આપવામાં આવ્યા. એટલે આપણને જ આ સૂચના છે. આ કૂતરા બિલાડાને કે ગાય બળદને નથી આ સૂચના. કે મન આપ્યું છે તો મનનો ઉપયોગ એ રીતે કરવો જોઈએ કે માણસની ઉન્નતિ થાય, નહીં કે એનું પતન થાય. પછી ભગવાન કહે છે આત્મ એવ હિ આત્મનો બંધુ. એ આત્મા છે એ જ આપણો બંધુ છે, મિત્ર છે, સખા છે. અને આત્મ એવ હિ રીપુ એટલે દુશ્મન, આત્મનો એટલે સેલ્ફ. આપણો દુશ્મન પણ આપણું મન જ છે, આપણો મિત્ર પણ આપણું મન જ છે. પછીના શ્લોકમાં એ સમજાવે છે કે કયું મન એ તમારું બંધુ ગણાય. તો કે આત્મા દ્વારા જે મનને જીતે છે, કંટ્રોલ કરે છે, માઇન્ડ ઉપર માસ્ટરી. આમાં બધા જ પ્રકારની સફળતા અને નિષ્ફળતાનું મૂળ આવી જાય છે. જે પોતાના મનને જીતી શકે, કંટ્રોલ કરી શકે, એના માટે એનું મન, એની જાત, એની સેલ્ફ એ એનો શ્રેષ્ઠ મિત્ર છે, શ્રેષ્ઠ બંધુ છે. અને અનાત્મ જે મનનો કંટ્રોલ નથી કરતો, એના માટે એનું આત્મા છે, એનું મન છે, એ પોતે છે, એ જ એનો શત્રુ છે. ન મિત્ર બહારથી શોધવાની જરૂર છે કે ન શત્રુ બહારથી શોધવાની જરૂર છે. આના ઉપર થાય એટલું ચિંતન મનન કરજો. આપણી પાસે અત્યારે આપણે જે તબક્કે છીએ એ તબક્કે સફળતા મળે કઈ રીતે એ કોઈ મોટું રોકેટ સાયન્સ નથી. તમારે સક્સેસ માટે બે એરિયા જોવાના છે. એક લર્નિંગ અને બીજું લિવિંગ. આ બે પદ્ધતિ તમારે જોવાની છે. આખું વિદ્યાયજ્ઞ આના ઉપર મેં કહ્યું હતું. લર્નિંગમાં પહેલું આવે ક્લાસરૂમ. ક્લાસમાં મેં તમને એટલા પોઈન્ટ કીધા હતા કે પ્રી રિવિઝન, આગળનું રિપીટ કરીને આવવું. ક્લાસમાં સંપૂર્ણ કોન્સન્ટ્રેશન રાખવું, એકાગ્રતા, અને બધું અન્ડરસ્ટેન્ડિંગ કરવું. અને પછી એમાં ડાઉટ રહે તો પૂછવા. એ પછી સેકન્ડ પાર્ટ આવે એ એસએસપી આવે, જેને આપણે ગુજરાતીમાં હોમવર્ક કહીએ, સેલ્ફ સ્ટડી પ્રેક્ટિસ. તો એમાં એટલું કહ્યું કે પોતાનું માઇન્ડ વાપરી અને સમજીને જાતે સોલ્વ કરવા પ્રશ્ન. અને એમાંય પછી ડાઉટ રહે તો ડાઉટમાં પૂછી લેવું. અને ત્રીજો એરિયા આવે એ ટેસ્ટનો આવે. એમાં એડવાન્સમાં તૈયારી કરવી. 15 દિવસે મોક આવે, તમારી પાસે 14 દિવસ વચ્ચે હોય. તમારા મન ઉપર જો કંટ્રોલ હોય તો જે દિવસે મોક હોય, જે સન્ડે, એ જ સન્ડે સાંજે એક ચેપ્ટર તો રિપીટ થઈ જાય. કંટ્રોલ હોવો જોઈએ પોતાની ઉપર. પછી એમાં અનુભવ લેવાનો છે,
ટાઈમ મેનેજમેન્ટ, ડિસિઝન મેકિંગ, મતલબ કયો પ્રશ્ન લખવો, કયો પાછળ છોડવો, કયો સેક્શન પહેલાં લેવો, અને ઇમોશનલ સ્ટેબિલિટી. કદાચ 5 અઘરા પ્રશ્નો છોડવો પડે, 6ઠ્ઠો કરવો પડે તો રૂવાડું નહીં ફરકવું જોઈએ. લિવિંગ સ્ટાઇલમાં ઊંઘ પૂરતી 6.5-7 કલાક નિયમિત, ફૂડ ઘરનું તે બધું સાત્વિક ભાવતું હોય એવું નહીં, ડેઇલી ફિઝિકલ એક્સરસાઇઝ, કોઈ પ્રકારના બીજા શોખમાં ડિસ્ટ્રેક્શન નહીં આવવું જોઈએ. ડિસ્ટ્રેક્શન એટલે ભણવામાંથી ઉખડી જવું, બીજે ડાયવર્ટ થઈ જવું. અને ટેન્શન ફ્રી કામ કરવું. જે વસ્તુ આખા દિવસમાં અને બીજા દિવસે 2 કલાક સમજાવી હતી વિદ્યાયજ્ઞમાં, એનો હાર્દ આ સ્લાઇડ ઉપર છે. હવે પ્રી રિવિઝન કરીને લેક્ચરમાં આવવું જોઈએ. આજે લેક્ચર માની લો કે 7મું હાલે તો 6 લેક્ચર, આ થોડું લેટ થશે. પૂછો તમારી જાતને કે તમે 6 લેક્ચર રિપીટ કરીને 7મા લેક્ચરમાં આવો છો ખરા? સપોઝ નથી આવતા, હુ ઇઝ રિસ્પોન્સિબલ? કોણ જવાબદાર છે? તમને ખબર તો છે ને કે રિપીટ કરીને આવશું તો સારું સમજાય છે. કેટલાને ખબર છે? બરાબર છે, તો ખ્યાલ તો છે જ તે. ખોટું બોલે એની માના હમ છે, કેટલા રિપીટ કરીને આવે છે. બહુ ગણ્યા ગાંઠ્યા. તો રીઝન સ્પષ્ટ છે કે આપણને ખબર છે. કોણ રોકે છે? આપણું મન. કાં આપણામાં આળસ છે, ઈચ્છા શક્તિનો અભાવ છે, કાં બીજી બાજુ મન જતું રહે છે. કાંઈક તો થાય છે જેમાં આપણે દુનિયાને દોષ દેવાની જરૂરિયાત નથી. લેક્ચર 1.5 કલાક, 1.25 કલાક, મારે તો 2 કલાક હાલતા હોય છે લેક્ચરો. રહે છે એટેન્શન 1 સેકન્ડે? જરૂરી તો છે જ તે. એક પણ સેન્ટેન્સ ટીચરનું એવું ના હોય કે જે તમારા લાઈફમાં કામ ન આવતું હોય. પહેલી 10મી મિનિટે ચોખા ખાતા હોઈએ, ઊંઘતા હોઈએ, બને જ કે નથી બનતો? આજની પ્રેયરમાં કેટલાય લોકોના લાગટ બગાસા ચાલુ હતા. કેમ 4 મહિના ગયા તો હજી આપણે યોગ્ય વ્યક્તિ બનતા નથી? એક જ્ઞાન મંજરીમાં ભણવામાં અને આ સભાગૃહની અંદર બેસવાના માટે આપણે કેમ લાયક નથી બનતા? એવો પ્રશ્ન આપણને નથી થતો? જે મા બાપે તમારા માટે સપનાઓ સેવા છે અને રાત દિવસ એક કરીને તમને ભણાવવા માટે થઈને બધું મહેનત કરી છે, એના પ્રત્યે તમારું કોઈ દાયિત્વ નથી? કેમ ગપ્પા મારવામાં રાતના 12 વગાડી દો છો? કેમ કસરત નથી કરતા? કેમ બધા જ પ્રકારના પૌષ્ટિક ખોરાકો નથી લેતા? કેમ એસએસપીની અંદર પોતાની રીતે સમજીને કરવાને બદલે ફીનલું વાળી દઈએ છીએ? 4 મહિના જતા રહ્યા તો કેટલું ધીમે ધીમે આપણે લખીએ છીએ. બરાબર છે, 2-4 વીક સુધી, પણ હજી પેન પકડતા ન આવડે એ રીતે આપણે છેદ નથી ઉડાડી શકતા, સૂત્રનો કર્તા બનાવી શકતા નથી, કોમન કાઢી શકતા નથી, સ્ક્વેર કે સ્ક્વેર રૂટ કરી શકતા નથી. ઘરે તમે બધું કરો છો ત્યારે એટલું ધીમે ધીમે કરો છો, અને પેપરમાં જે સ્પીડે કરવાનું આવે એ તો પ્રેક્ટિસ કરતા નથી. આ બાબતમાં તમને નોલેજ નથી એવું તો નથી? ગઈકાલે પીટીએમ હતી. જેટલા લોકલ પેરેન્ટ્સ હતા ને, ઓલમોસ્ટ અનએનિમસલી બધાએ કહ્યું છે કે છોકરાઓ મોબાઈલ વધારે વાપરે છે. તમને ખબર નથી કે મોબાઈલ કેટલો ખતરનાક છે? અહીંયા લેક્ચરમાં ધ્યાન દેવું નહીં, એસએસપી સમજીને કરવું નહીં, ટેસ્ટમાં એડવાન્સમાં તૈયારી કરવી નહીં. શુક્ર અને શનિવારે જ 90% લોકો જાગે છે કે પરમ દિવસે મોક ટેસ્ટ છે કે કાલે મોક ટેસ્ટ છે, અને પછી શુક્ર શનિવારનું કશું કરવાને બદલે સીધું મોક જ કરવા માંડે છે. અને એ એવા એંગલે કરે છે કે બસ મોક પૂરતું આવડવું જોઈએ, સોમવારે બધું ભૂલાઈ ગયું હોય છે. કોણ પાપી છે વિચારો? હુ ઇઝ રિસ્પોન્સિબલ? તમને યોગ્ય લાગે તો વિચારજો, બાકી
જેટલા મેં તમને દુનિયાના ઉદાહરણો દીધા એટલા જ 1.5 વર્ષ પછી તમારામાંથી ઉદાહરણો નીકળશે કે આટલા લોકો સફળ ગયા, આટલા ફેલ ગયા. ત્યારે મારે કહેવું પડશે એ લોકોને કે એના માટે જવાબદાર એ લોકો પોતે જ હતા. એનું પોતાનું મન ઉપર એ કંટ્રોલ નહોતા કરી શક્યા. 1000% આપણે પોતે જ રિસ્પોન્સિબલ છીએ. સમજવા માટે મથવું જોઈએ, એને બદલે આપણે ગોખી નથી નાખતા. પૂછો તમારી જાતને. ડાઉટ પૂછવા જોઈએ તો આપણે ફ્રેન્ડની સાથે બીજા બધા ચર્ચાઓ કરીએ છીએ કે ડાઉટની ચર્ચા કરીએ. ડાઉટ માટે કીધું છે કે 3 ટ્રાય કરીને પછી ડાઉટ પૂછવા જોઈએ. તોય તે આપણે કાંઈ કર્યા વગર સીધા લઈને પહોંચીએ છીએ. ટેસ્ટની અંદર માર્ક જોવાને બદલે ટાઈમ મેનેજમેન્ટ, ડિસિઝન મેકિંગ, સ્ટેબિલિટી, તમને કેટલો કર્મયોગ સમજાયો, તમને કેટલું સમજાયું કે કર્મ કરવામાં જ તમારો અધિકાર છે, ફળ ભગવાન જે આપશે એ. તોય તે ખોટે ખોટું મને ઓછા માર્કનું ટેન્શન છે એટલે હું પરીક્ષામાં ભૂલી જાઉં છું. હું તો, તમે અહીંયા મારી સામે બેઠા છો, આખો દિવસ આપણે સાથે હોઈએ છીએ, એટલે હું તો કહીશ કે તમે લોકો ઢોંગ કરો છો. સ્ટ્રેસ હોય ને તો એક પણ નિયમ આમાંથી તૂટે નહીં સાહેબ. તમે એક ઢાલ બનાવી છે સ્ટ્રેસને, એટલે માતા પિતા બિચારા વિવશ થઈ જાય અને અમને ફરજ બને કે માતા પિતાને અમે એમ કહીએ કે તમે આને પ્રેશર ન કરો. એને પ્રેશર ન કરાય કે જે 100% પોતાની ફરજ બજાવતો હોય. હજી પૂરતી નિયમિત ઊંઘ લેવાતી નથી. તમારી જાતને પૂછો કેટલા જણા કલાક કસરત કરે છે? હાલો ગણી લો. તમે 25-50 જણા નથી, તમે 1200 જણા બેઠા છો. હવે તમને કોન્સન્ટ્રેશન રહેતું નથી, યાદ રહેતું નથી, આઈડિયા આવતો નથી, સ્ટ્રેસ આવ્યા કરે છે, 3 કલાક સ્ટેમિના રહેતી નથી, એનર્જી હાંજે હોય નહીં. હાંજના 3:30 લેક્ચરની અંદર તમે જુઓ તો આપણે પરાણે આમ કોશ મારીને શબ્દો નાખતા હોય માઇન્ડની અંદર, એવું અમને ટીચર તરીકે ફિલિંગ આવતું હોય છે. શું તમારી એવી નાજુક ઉંમર છે કે તમે 3 કલાકની સ્ટેમિના પણ ના ધરાવી શકો? આ બધું કરવાની જરૂર નથી. તમને ખબર છે કસરત નથી, પૂરતી ઊંઘ નથી, સ્ટ્રેસ ખોટે ખોટું લઈએ છીએ, યોગ્ય ખોરાક નથી લેતા, એને કારણે તમારા બધાના B12, D3 આપણે ચેક કરાવ્યા. અહીંયા બતાવ્યું હતું ચાર્ટ મેં, 64 કે 66% લોકોને ડેફિશિયન્સી હતી. અને કેટલી કમી હતી કે ઘણા લોકોને ન્યુરોલોજીકલ ડેમેજ થઈ ચૂક્યા હશે, જે ઇરિપેરેબલ હશે. મિત્રો, તમને જેવા સંજોગો મળ્યા છે ભણવા માટેના, એવા આ ધરતી ઉપર કોઈને નથી મળ્યા. અહીંયા એક શિક્ષક જે છે એના મનમાં માત્ર ને માત્ર તમારું ઉત્થાન હોય છે. અમે કોઈ પણ પ્રવૃત્તિ કરતા વખતે તમારી જ ડિસ્કશન કરતા હોય કે આનું શું કરીએ તો છોકરામાં ઉન્નતિ થાય. તમારા પરિવારો એવા મળ્યા છે, એમને બાકીની બધી જ એક્ટિવિટી સાઈડમાં છે, તમે જ પ્રમુખ છો. હું તો માનું છું કે તમારામાં હશે જ તે, પણ હવે અંદર જઈને પીછાણો કે ક્લાસના સિદ્ધાંતોનું હું પાલન કરું છું, SSPના સિદ્ધાંતોનું હું પાલન કરું છું, એક્ઝામના સિદ્ધાંતોનું હું પાલન કરું છું, લાઈફસ્ટાઈલ જે છે એના સિદ્ધાંતોનું હું પાલન કરું છું ખરો? અને એ નથી કરી શકતો તો રિસ્પોન્સિબલ મારું મન છે. હું એને નિયંત્રણમાં નહીં રાખું તો એ જ મારું ખતરનાકમાં ખતરનાક શત્રુ છે, અને હું એને કંટ્રોલમાં રાખીશ તો એ જ મારું સૌથી શ્રેષ્ઠ બંધુ અને મિત્ર છે. હવે તમારા હાથમાં બધું છે, તમે પોતાની રીતે થિંકિંગ કરજો, અને ભગવાન ખુદ આ માર્ગદર્શન આપે છે. આ કોઈ મારી તમારી જેવાની વાત નથી કે જેના પ્રત્યે આપણે કદાચ શંકા પણ ઉપજે. હવે માત્ર એટલું જ હોય કે મન ઉપર આપણે 90% નિયંત્રણ લાવશું તો 90% આવશે, 70% નિયંત્રણ લાવશું તો 70% આવશે, 50% કંટ્રોલ કરશું માઇન્ડને તો 50% આવશે, અને નહીં કંટ્રોલ કરીએ તો ફેલ થશું. ચોઇસ ઇઝ યોર્સ. વિશ યુ ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.